ભરોસો એટલે શું? 12 વર્ષ સુધી એક ગામમાં વરસાદ નહોતો, એક ટીપું પણ પાણી નહીં, આવો દુષ્કાળ. અને એ દુષ્કાળમાં પણ જ્યારે ગામવાળાએ નક્કી કર્યું કે આ વર્ષે તો વરસાદ થાય, એના માટે રામધૂન બેસાડી આપણે. અને આખું ગામ જ્યારે એ રામધૂન ગાવા માટે મંદિરે ભેગું થતું હતું, જાતું હતું મંદિરે, ત્યારે એક 5 વર્ષનો દીકરો છત્રી લઈને આવ્યો. તો કોઈએ કીધું કે 12 વર્ષ સુધી દુષ્કાળ હશે, હવે તારે છત્રી કામ શું? અત્યારે શું છત્રીનું કામ છે? આ વરસાદ નથી આવતો એટલે તો રામધૂન બેહાડી છે. તો એ છોકરાએ સરસ કીધું કે તમે બેહાડો છો વરસાદ માટે, અને રામધૂન ગાશો એટલે વરસાદ આવશે, મને છત્રી ત્યારે કામ આવશે. આ રામધૂનથી વરસાદ આવશે. આ ભરોસો છે. એ છોકરાને ભરોસો હતો, આખા ગામને ભરોસો નહોતો, એ દીકરાને ભરોસો. આને ભરોસો કહેવાય.